મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, જો આપણે કલીલનું વર્ગીકરણ જોઈ રહ્યા છે એમાં એક રીતે જોઈ ગયા। હવે બે ઘટક પૈકી જેનું પ્રમાણ ઓછું હોય તેને કહેવાય પરિક્ષેપિત કલા અને જેનું પ્રમાણ વધુ હોય તેને કહેવાય પરિક્ષેપણ માધ્યમ। આ બે શબ્દો બરોબર ધ્યાન રાખીશું। આપણે વર્ગીકરણની પહેલી રીત લીધી એમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જે છે તેમની ભૌતિક અવસ્થાને આધારે આપણે ઘન પ્રવાહી કે વાયુ એ મુજબ કુલ 8 પ્રકાર જોઈ ગયા। ચલો હવે આપણે બીજી રીતે વર્ગીકરણ લઈએ છે તેમાં જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધ પારસ્પરિક ક્રિયાબળો ને આધારે વર્ગીકરણ। ચલો કઈ રીતે લઈએ છે તો બીજી રીતનું ટાઇટલ બનાવીશું એમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ને આધારે વર્ગીકરણ। ચલો આ રીતે મિત્રો બે પ્રકાર પડશે। એમાં બે પ્રકાર પાડું છું, જોજો બે પ્રકાર। એમાં એક લઈએ છે આપણે એને કહેવાશે દ્રવ અનુરાગી અથવા એને બીજું કહેવાશે પરિવર્તનીય સોલ। આ એક પ્રકાર છે એનો। જ્યારે બીજો પ્રકાર પાડીશું એ બીજા પ્રકારને કહીશું દ્રવ વિરાગી અથવા એને કહેવાય અપરિવર્તનીય સોલ અથવા કહેવાય અપ્રતિવર્તીય બંને શબ્દો વપરાય છે। અપ્રતિવર્તીય સોલ। હવે પહેલા હું દ્રવ અનુરાગી સોલ ઉપર આવું છું તો જ્યારે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા બંને શબ્દો વાપરી શકાય। જ્યારે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે ત્યારે બંને વચ્ચે પરસ્પર આકર્ષણ થતું હોય એટલે કે પ્રવાહી સ્નેહી ગુણધર્મ સ્નેહી એટલે આકર્ષણ પ્રવાહી સ્નેહી ગુણધર્મ ધરાવતા હોય તો તેને દ્રવ અનુરાગી અથવા પરિવર્તનીય સોલ કહેશ। ફરીથી એક વાત બોલું છું, જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે પરસ્પર આકર્ષણ થતું હોય, અનુરાગ એટલે આકર્ષણ, અનુરાગ શબ્દનો અર્થ જે થાય આકર્ષણ, તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે પરસ્પર આકર્ષણ થતું હોય તો તેને પ્રવાહી સ્નેહી એટલે કે દ્રવ અનુરાગી સોલ કહેશ। એક સાદામાં સાદું ઉદાહરણ જે અત્યારે ગુંદર તૈયાર આવે છે, પહેલા એવા તૈયાર ગુંદર નહોતો આવતો, તો એ ગુંદર જે છે બાવળનો કે ખેરનો ગુંદર હોય તો એને પીસી નાખવામાં આવે અને ત્યારબાદ પાણી લેવામાં આવે। એટલે અહીંયા પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી લીધું, એમાં પેલો પીસી નાખેલો ગુંદર જે હોય નાખવામાં આવે અને હલાવવામાં આવે એટલે ગુંદરનો મુરબ્બો બની જાય મિત્રો, એક રસ બની જાય। એટલે કે પાણી અને ગુંદરના કણો વચ્ચે
પરસ્પર સ્નેહી ગુણધર્મ પ્રાપ્ત થાય છે, માટે તે દ્રવ અનુરાગી અથવા તો પ્રવાહી સ્નેહી સોલ તરીકે ઓળખાશે. તો ગુંદર છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોસ છે, સેલ્યુલોસ, પછી રબર છે અથવા કૃત્રિમ રબર, ચલો આ બધા જે છે એ પ્રવાહી સ્નેહી ગુણધર્મ ધરાવે છે. ગુંદર છે, જિલેટીન છે, જિલેટીન, સ્ટાર્ચ, રબર, આ બધા જે છે પ્રવાહી સ્નેહી ગણાશે. હવે એની એક લાક્ષણિકતા છે કે આવો ગુંદર બનાવીને તૈયાર કરેલો હોય, એને માનો કે ખુલ્લી શીશીમાં મૂકી રાખ્યો હોય તો ધીમે ધીમે તેમાંથી પાણી બાષ્પીભવન પામીને ઉડી જશે. એટલે અર્થ એવો થયો કે પરિક્ષેપણ માધ્યમ દૂર થયું. પરિક્ષેપણ માધ્યમ દૂર થાય એટલે પરિક્ષેપિત કલા આપણને પાછી મળશે. હવે એ પરિક્ષેપિત કલામાં ફરીથી પાછું યોગ્ય પરિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે અને હલાવવામાં આવે તો ફરીથી શરૂઆતના જેવો જ સોલ મેળવી શકાશે, અને માટે તેને પરિવર્તનીય સોલ કહે છે. પરિવર્તન કરી શકાય માટે એને પરિવર્તનીય સોલ કહે છે. આવા સોલ એ સ્થાયી હોય છે. આવા સોલ એ સ્થાયી હોય છે. આ સ્થાયી સોલ સ્થાયી હોય છે. ચલો દ્રવ વિરાગીની વાત કરીએ. અહીંયા વિરાગી શબ્દ છે, વિરાગી, દ્રવ વિરાગી. ચલો વૈરાગ્ય શબ્દ, સંસારથી જેને ધિક્કાર હોય એ વૈરાગ્ય એવો શબ્દ વપરાય છે. અહીંયા દ્રવ વિરાગી એટલે કે જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પરસ્પર એકબીજાને ધિક્કારે છે, પરસ્પર ધિક્કારે છે, પરસ્પર ધિક્કારે છે એટલે એકબીજાથી નફરત કરે, દૂર ભાગે, ત્યારે એને કહેવાશે દ્રવ વિરાગી સોલ. દ્રવ વિરાગી સોલ તરીકે ઓળખાશે. જેમાં ફરીથી એક વાર બોલું છું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને પરસ્પર એકબીજાને ધિક્કારે છે તેવા સોલને દ્રવ વિરાગી સોલ કહે છે. દ્રવ વિરાગી સોલ જે છે, દાખલા તરીકે ધાતુઓના સોલ કે પછી આપણે ધાતુઓ લઈએ કે સલ્ફાઇડ લઈએ, સલ્ફાઇડ સોલ જે સલ્ફર સોલ તરીકે પણ ઓળખાશે, તો એવા સોલ જે છે દ્રવ વિરાગી સોલ તરીકે ઓળખાશે. આવા સોલ બનાવવા સરળ હોતા નથી, તે માટે વિશિષ્ટ પદ્ધતિઓ જરૂરી બને છે. વિશિષ્ટ પદ્ધતિ દ્વારા જ બનાવી શકાય. વિશિષ્ટ પદ્ધતિ દ્વારા જ બનાવી શકાય. આને આપણે સરળતાથી બનાવી શકીએ જ્યારે આ વિશિષ્ટ પદ્ધતિ દ્વારા બનાવી શકાય. આની અંદર થોડી ઘણી પણ અશુદ્ધિ જો રહેલી હોય તો તેનું ઝડપથી સ્કંદન થઈ જાય છે. ઝડપથી સ્કંદન થાય છે. સ્કંદન એટલે ગંઠાઈ જવું, ઝડપથી સ્કંદન થાય છે. આ ઝડપથી સ્કંદન ના પામે, સરળતાથી બનાવી શકાય, અને સ્કંદન પામતા નથી, માટે જેને સ્થાયી હોય છે એવું કહ્યું આપણે. જ્યારે આ ઝડપથી સ્કંદન પામે છે, થોડી ઘણી અશુદ્ધિ હોય તો પણ તે ઝડપથી સ્કંદન પામી જશે, તેમને કહેવાશે દ્રવ વિરાગી અથવા તો અપરિવર્તનીય સોલ. ચલો તો આવા પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે આપણે બે પ્રકાર પાડી શકીએ. ફરીથી બોલું છું, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી. દ્રવ અનુરાગીને બીજું કહેવાશે પરિવર્તનીય સોલ, દ્રવ વિરાગીને કહેવાશે અપરિવર્તનીય સોલ અથવા અપ્રતિવર્તીય સોલ. અહીંયા
જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે પરસ્પર આકર્ષણ હોય માટે પ્રવાહી સ્નેહી, પરસ્પર આકર્ષણ હોય, બંને એકબીજાના યાચક હોય એવું કહી શકીએ, માટે પ્રવાહી સ્નેહી કહેવાય. જ્યારે પેલામાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પરસ્પર એકબીજાને ધિક્કારે છે, એકબીજાથી દૂર ભાગે છે એમ કહેવાશે. ચલો આ જે છે એ ખૂબ સરળતાથી બનાવી શકાય. દાખલા તરીકે આપણે પાણીની અંદર ગુંદર છે, સ્ટાર્ચ છે, જિલેટિન છે, સેલ્યુલોઝ છે, રબર છે, આવા પદાર્થો આપણે ઉમેરી દઈએ અને હલાવીએ તો તરત જ સરળતાથી સોલ બનાવી શકાશે. તો આમ સરળતાથી બનાવી શકાય. આવા સોલ જલ્દીથી સ્કંદન પામતા નથી, એ સ્થાયી હોય છે. એમાં કોઈ કારણસર દાખલા તરીકે બાષ્પીભવન દ્વારા જે પરિક્ષેપણ માધ્યમ હોય એ દૂર થયેલું હોય તો ફરીથી તેની અંદર પરિક્ષેપણ માધ્યમ ઉમેરી અને હલાવીએ એટલે શરૂઆતના જેવો જ સોલ ફરીથી બનાવી શકાય છે. માટે જ તેને પરિવર્તનીય સોલ કહે છે. જ્યારે આની અંદર જે છે એ ધાતુઓના સોલ છે, સલ્ફાઇડ સોલ છે, બધા દ્રવ વિરાગી સોલ કહેવાશે. એવા સોલ સરળતાથી બનાવી શકાતા નથી. તે માટે વિશિષ્ટ પદ્ધતિઓની જરૂરિયાત રહે છે, ત્યારે એ સોલ બનાવી શકાશે. અને આમાં થોડી ઘણી અશુદ્ધિ હોય તો પણ ઝડપથી સ્કંદન થાય છે. અને એક વખત સ્કંદન થયા બાદ, અવક્ષેપિત થયા બાદ ફરીથી તેમાં જો પરિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો ફરીથી મૂળ સોલ મેળવી શકાતો નથી. તો આમાં ફરીથી મૂળ સોલ મળી શકશે નહીં. માટે જ તેને અપરિવર્તનીય સોલ અથવા તો અપ્રતિવર્તીય સોલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ શકશે નહીં. માટે તે અપ્રતિવર્તીય સોલ તરીકે ઓળખાશે. જેમાં આપણે ધાતુઓના સોલ કયા, એ ઉપરાંત બીજા કયા આપણે તો એની અંદર સલ્ફાઇડ સોલ જે છે એ બધા એ ટાઈપના કહેવાશે. ચલો હવે આવીએ છીએ આપણે અવક્ષેપિત કલાના કણોના આધારે વર્ગીકરણ. ત્રીજી રીત લઈએ છે. એમાં અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ. કલીલનું વર્ગીકરણ. ચલો અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે કલીલનું વર્ગીકરણ. તેમાં પણ 3 પ્રકાર છે. 3 પ્રકાર. ચલો એમાં પહેલા લઈએ છે 1. એને કહીશું આપણે બહુઆણ્વીય કલીલ. ચલો બહુઆણ્વીય કલીલ. બહુ એટલે વધારે અણુઓ એકઠા થઈ અને કલીલ કણોની હદમાં ફેરવાય. દાખલા તરીકે ઘણા સૂક્ષ્મ નાના પરમાણુઓ કે અણુઓ કે આયનો હોય, જ્યારે તેમને આપણે પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરીએ ત્યારે તેમાંના અમુક સંખ્યાના જે ઘટક કણો હોય એઓ એકબીજા સાથે સમુચ્ચય પામી અને કલીલ કણોની હદમાં ફેરવાય છે. આપણે કાલે જોઈ ગયા હતા કે દાખલા તરીકે 50 જેવા અણુઓ અહીંયા સમુચ્ચય પામ્યા, અહીંયા બીજા 100 જેવા અણુઓ એકબીજા સાથે સમુચ્ચય પામ્યા અને બૃહદ અણુ બનાવ્યો, મોટો અણુ બનાવ્યો. અહીંયા માનો કે 500 જેવા અણુઓ એકઠા થયા અને એથી પણ મોટો અણુ બનાવ્યો. પણ આપણી શરત છે કે આ બધા જે કલીલ કણો બને તેમનો વ્યાસ શરત શું છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ના ગાળામાં જ હોવો જોઈએ. તો આ જે છે બહુઆણ્વીય કલીલ તરીકે ઓળખાશે. જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં ખૂબ નાના કદ ધરાવતા પરમાણુઓ, અણુઓ, જ્યારે કે આયનો ઉમેરવામાં આવે છે ત્યારે
તેમની અમુક સંખ્યામાં તેઓ એકબીજા સાથે સમુચ્ચયિત પામી અને બૃહદ અણુઓની રચના કરતા જાય છે કે જે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વ્યાસની રેન્જમાં હોય તો કલિલ કણોની હદમાં હોવાને કારણે તેમને બહુઆણ્વીય કલિલ કહે છે. આવા ઉદાહરણો જે છે ગોલ્ડ વિલય અથવા સોલ કહેવાય. ગોલ્ડ એટલે કે સોનાનું આવું દ્રાવણ જેમાં સોનાના ઘણા પરમાણુઓ એકબીજા સાથે આવા સમુચ્ચયિત પામતા હોય છે માટે આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. ગોલ્ડ વિલય, સિલ્વર વિલય, પ્લેટિનમ વિલય આવી ધાતુઓના વિલય આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. એ જ રીતે સલ્ફર સોલ પણ બહુઆણ્વીય કલિલ છે. સલ્ફર સોલ તો તેની અંદર સલ્ફરના હજારો અણુઓ જે છે એ એકબીજા સાથે જોડાઈ S8 સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે, જેમાં સલ્ફરના 1000 અથવા વધારે S8 અણુઓ એ આ રીતે સમુચ્ચયિત પામતા હોય છે એટલે બહુઆણ્વીય કલિલ તરીકે ઓળખાશે. ગોલ્ડ વિલય, સિલ્વર વિલય, પ્લેટિનમ વિલય જેવી ધાતુઓના વિલય છે. એ પછી સલ્ફર સોલ જેની અંદર ફરીથી એક વાત બોલું છું, સલ્ફરના હજારો અણુઓ જે છે S8 સલ્ફર અણુઓ સ્વરૂપે એ સમુચ્ચયિત પામેલા હોય છે તો તેને બહુઆણ્વીય કલિલ કહે છે. ચલો બીજો પ્રકાર લઈએ છે વિરાટ આણ્વીય કલિલ. ચલો વિરાટ એટલે મોટું. આની અંદર પરિક્ષેપણ માધ્યમમાં મોટો અણુ જ્યારે ઉમેરાય છે અને પછી એને હલાવવામાં આવે છે ત્યારે એ મોટા અણુમાંથી ટુકડા થાય છે અને કલિલ કણોની હદમાં ફેરવાય છે ત્યારે તેને વિરાટ આણ્વીય કલિલ કહે છે. એટલે એમાં યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે ત્યારે વિરાટ અણુઓનું જે કદ હોય છે એ તૂટીને કલિલ કણોની હદમાં ફેરવાઈ જશે ત્યારે તે વિરાટ આણ્વીય કલિલ કહીશું. ચલો એનું ઉદાહરણ છે સ્ટાર્ચ છે, સેલ્યુલોસ છે, પ્રોટીન છે, ઉત્સેચક છે. આ બધા જે કલિલ બનાવશે એ વિરાટ આણ્વીય કલિલ તરીકે ઓળખાશે. સ્ટાર્ચ, સેલ્યુલોસ, પ્રોટીન, ઉત્સેચક આ બધા કુદરતી વિરાટ આણ્વીય કલિલ કહીશું. કુદરતી છે, કુદરતી. પણ હવે સંશ્લેષિત લેવા હોય, સંશ્લેષિત જે કૃત્રિમ રીતે બનાવેલા તો એવા જે છે એમાં પોલિથીન, નાયલોન, સ્ટાયરીન. ચલો આ ઉપરાંત જેને પોલિમર તરીકે ઓળખીએ બધામાં આવે. કૃત્રિમ રબર એ પણ આમાં આવશે. તો આ બધા જે છે માનવ સર્જિત કહેવાશે. સંશ્લેષિત રબર અથવા કૃત્રિમ રબર સંશ્લેષિત કહેવાશે. બીજી રીતે સંશ્લેષિત રબર. તો આ બધા જે છે એ સંશ્લેષિત કરેલા કૃત્રિમ, એને કૃત્રિમ આપણે વિરાટ આણ્વીય કલિલ કહીશું. કૃત્રિમ. તો વિરાટ આણ્વીય કલિલમાં મોટા અણુઓ હોય તેમને જ્યારે પરિક્ષેપણ યોગ્ય માધ્યમમાં ઉમેરવામાં આવે ને હલાવવામાં આવે ત્યારે તે મોટા અણુઓ તૂટી અને કલિલ કણોની હદમાં ફેરવાય ત્યારે તેમને વિરાટ આણ્વીય કલિલ કહે છે. એમાં કુદરતી રીતે જે વિરાટ આણ્વીય કલિલ છે એમાં સ્ટાર્ચ, સેલ્યુલોસ, પ્રોટીન અને ઉત્સેચક છે. જ્યારે કૃત્રિમ રીતે સંશ્લેષિત કરેલા જે વિરાટ આણ્વીય કલિલ છે તેમાં નાયલોન, પોલિથીન, સ્ટાયરીન અને સંશ્લેષિત રબર તો એ બધા વિરાટ આણ્વીય કલિલ તરીકે ઓળખાશે. અને ત્રીજો પ્રકાર છે સમુચ્ચયિત કલિલ.
સમુચ્ચયિત કલિલ. ચલો સમુચ્ચયિત કલિલ તો એમાં પણ એકઠા થતા હોય છે એની વાત છે. હવે એક ખાસ કરીને સાબુ છે, ડિટર્જન્ટ છે, ડિટર્જન્ટ જેવા પૃષ્ઠ સક્રિય પદાર્થો માટેની વાત છે. પૃષ્ઠ સક્રિય પદાર્થો. ચલો આવા પૃષ્ઠ સક્રિય પદાર્થો છે તે નીચી સાંદ્રતા હોય ત્યારે સંપૂર્ણપણે કલિલ તરીકે વર્તતા હોય છે. પરંતુ અમુક તાપમાન કે તેથી ઊંચા તાપમાને તેઓ સમુચ્ચયિત અનુભવી અને ગોળાકાર કલિલમાં ફેરવાય છે. તે તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે. એ વખતે તેની સાંદ્રતા પણ ઊંચી હોય છે. એટલે આપણે એવું કહી શકીશું ઊંચી સાંદ્રતાએ જે તાપમાને પૃષ્ઠ સક્રિય પદાર્થો તેના દ્રાવણમાં સમુચ્ચયિત પામી મિસેલની રચના કરે. મિસેલ શબ્દ વપરાશે. મિસેલની રચના કરે તો તે તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે. તે તાપમાનને ક્રાફ્ટ એટલે ટીકે ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે. એમ કહીશું ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે. ચલો એ વખતે જે જરૂરી સાંદ્રતા હોય એ સાંદ્રતાને કોન્સન્ટ્રેશન મિસેલ કોન્સન્ટ્રેશન ક્રિટિકલ મિસેલ્સ કોન્સન્ટ્રેશન કહીશું. તે સમયની તેની સાંદ્રતાને CMC નો અર્થ છે ક્રાંતિક મિસેલ સાંદ્રતા. ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહે છે. ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહે છે. જે સાબુ માટે ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC નું મૂલ્ય જે છે એ મૂલ્ય એ 10⁻⁴ થી 10⁻³ મોલ લિટર ઇન્વર્સ જેટલો હોય છે મિત્રો. ચલો ફરીથી બોલું છું. સાબુ છે, ડિટર્જન્ટ છે જેવા પૃષ્ઠ સક્રિય પદાર્થો જે છે એ સામાન્ય સાંદ્રતા હોય ત્યારે તો તેઓ વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ હોય તે જ પ્રમાણે વર્તતા હોય છે. પરંતુ અમુક સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતાએ જે તાપમાને આવા પૃષ્ઠ સક્રિય પદાર્થો દ્રાવણમાં સમુચ્ચિત પામી મિસેલની રચના કરે છે તો તે તાપમાનને ક્રાફ્ટ તાપમાન ટીકે કહે છે. એ સમયની તેની જે સાંદ્રતા હોય તેને ક્રાંતિક મિસેલ્સ કોન્સન્ટ્રેશન એટલે ક્રિટિકલ મિસેલ્સ કોન્સન્ટ્રેશન ક્રાંતિક મિસેલ્સ સાંદ્રતા કહે છે. જે સાબુ માટે CMC નું મૂલ્ય 10⁻⁴ to 10⁻³ મોલ લિટર ઇન્વર્સ હોય છે. આ CMC કહેવાશે ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાશે. જે સાંદ્રતાએ અથવા તેથી ઊંચી સાંદ્રતાએ ક્રાફ્ટ તાપમાને આવા જે હોય એમાં મિસેલની રચના થાય તો તેને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહે છે. ચાલો હવે મિસેલની રચનામાં શું થતું હોય છે એની વાત. હવે પહેલા હું સાબુના સૂત્ર ઉપર આવું છું. તો સાબુ એ જનરલી સોડિયમ સ્ટીઅરેટ તરીકે ઓળખાશે. સોડિયમ સ્ટીઅરેટ સાબુનું જનરલ સૂત્ર લઈએ તો RCO Na છે. જેવા RCO માઈનસ છે Na પ્લસ છે. ચલો દાખલા તરીકે CH3 CH2 16 times CO minus Na plus
આનું નામ છે સોડિયમ સ્ટીઅરેટ. આ સોડિયમ સ્ટીઅરેટ સોડિયમ સ્ટીઅરેટ તરીકે ઓળખાશે. ચલો એના બંધારણમાં મિત્રો બે ભાગ હોય છે. જ્યારે આ જલીય દ્રાવણ બને ત્યારે તેમાંથી RCO- અને Na+ બે અલગ પડી જશે. Na+ બે અલગ પડી જશે. હવે RCO- છે એમાં પણ હું હવે ફિગર સ્વરૂપે બતાવું છું. તો આવી લાંબી જે અધ્રુવીય પૂંછડી હોય છે અને અહીંયા આ શીર્ષ છે. આ શીર્ષ તરીકે CO- હોય છે. આને જો અલગ પાડીએ આપણે આ શીર્ષ શબ્દ વાપર્યો છું, સિમ્બોલ દ્વારા દર્શાવ્યું છે શીર્ષ, જે વાસ્તવમાં શું હશે તો C=O સ્વરૂપે છે, જે જલ અનુરાગી છે. શીર્ષ જે છે એ જલ અનુરાગી છે, એટલે કે પાણી તરફ આકર્ષાય છે. પાણી તરફ આકર્ષાય તેને જલ અનુરાગી કહેવાશે. આ જે દ્રવ અનુરાગી એ જો પાણી હોય પરિક્ષેપણ માધ્યમ તરીકે તો એને જલ અનુરાગી કહીશું, અને જો આમાં પાણી હોય પરિક્ષેપણ માધ્યમ તરીકે તો એને જલ વિરાગી કહીશું. આ શીર્ષ તરીકે COO- આવો વિભાગ રહેલો હોય જે જલ અનુરાગી છે. જ્યારે આ જે છે એ અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખાશે, જે R છે. R અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખાશે, જે જલ વિરાગી છે. જલ વિરાગી એટલે અર્થ એવો થયો કે સમુચ્ચયિત કલિલ જે હોય એની અંદર બે ભાગ ધરાવે છે. એક ભાગ શીર્ષ CO- જલ અનુરાગી છે, જ્યારે બીજું અધ્રુવીય પૂંછડી R જે જલ વિરાગી છે. હવે આવા પૃષ્ઠ સક્રિય પદાર્થોની સાંદ્રતા જ્યારે આવી ઊંચી બનશે ત્યારે તેઓ ગોળાકાર મિશ્રણની રચના કરે છે. શરૂઆતમાં નીચી સાંદ્રતા હોય ત્યારે તેઓ પ્રવાહીમાં આ સ્વરૂપે હોય, ત્યારે પ્રવાહીની અંદર જે છે એ અધ્રુવીય પૂંછડીઓ બહાર હોય, જ્યારે શીર્ષ અંદર હોય, પાણીની અંદર માધ્યમમાં હોય. આ રીતે એ ગોઠવાયેલા હોય. પણ જ્યારે નીચી સાંદ્રતા હોય જ્યારે ઊંચી સાંદ્રતા બનશે CMC જેટલી કે તેથી વધુ સાંદ્રતા થશે, ત્યારે આના 100 કે તેથી વધુ અણુઓ જે છે એ સમુચ્ચિત પામી ગોળાકાર મિશ્રણની રચનામાં ફેરવાય છે. ગોળાકાર મિશ્રણ રચાશે એટલે એ વખતે COO- એ બાહ્ય સપાટી ઉપર આવી જશે. જે પૂંછડીઓ છે એ બધી જ કેન્દ્ર તરફ એકઠી થાય છે, અને CO- એ બધા બાહ્ય સપાટી ઉપર આવી જાય છે. પૂંછડીઓ બધી જ કેન્દ્ર તરફ એકઠી થતી હોય છે. તો આ રીતની રચના થઈ જશે. બધા જે CO- ગ્રુપ છે એ બધા જ આમ બાહ્ય સપાટી ઉપર આવી જશે, જ્યારે અધ્રુવીય પૂંછડીઓ બધી આ કેન્દ્ર તરફ એકઠી થઈ જશે. અધ્રુવીય પૂંછડીઓ બધી કેન્દ્ર તરફ એકઠી થઈ જશે. આ રીતે 100 કે તેથી વધુ જે આયનો હોય છે એ સમુચ્ચયિત ક્રિયા અનુભવે છે. આને જ કહેવાશે મિસેલ. આ જે છે મિસેલ, જે ગોળાકાર રચના બને છે તે. જ્યારે પૃષ્ઠ સક્રિય પદાર્થો સાબુ કે ડિટર્જન્ટ જ્યારે ક્રાંતિક મિસેલ સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા પ્રાપ્ત કરશે ત્યારે પ્રાપ્ત તાપમાને તેના 100 કે તેથી વધુ આયનો આ રીતે ગોળાકાર રીતે સમુચ્ચયિત પામે છે કે જેમાં અધ્રુવીય પૂંછડીઓ બધી કેન્દ્ર તરફ એકઠી થયેલી હોય છે. આવી રચનાને મિસેલ કહે છે. તો આ મિસેલની રચના કરશે માટે સમુચ્ચયિત કલિલ
સમુચ્ચયિત એટલે આ રીતે સમૂહ પામીને ગોઠવાય છે અને સમુચ્ચયિત કલિલ તરીકે ઓળખાશે. હવે સાબુમાં આવી રચના થશે. જો તેમાં આપણે પાણી ઉમેરીએ તો આ રીતે અધ્રુવીય પૂંછડીઓ આ રીતે એકઠી થયેલી હોય. આવા પૃષ્ઠ સક્રિય પદાર્થોમાં મિસેલ રચાયા પછી જો અંદર જો પરિક્ષેપણ માધ્યમ એટલે કે પાણી વધુ જથ્થામાં ઉમેરી દઈએ તો આ જે સમુચ્ચિત પામેલો કલિલ છે મિસેલની રચના થયેલી હોય છે વિખરાઈ જાય છે. એ વિખરાઈ જશે. ચલો જેવું સાબુમાં થાય એવું જ ડિટર્જન્ટમાં પણ થાય છે. ડિટર્જન્ટ જે છે એનું સૂત્ર બનશે CH3 CH2 11 times SO4 Na+. ચલો તો આ ડિટર્જન્ટ તરીકે ઓળખાશે. ડિટર્જન્ટનું સૂત્ર છે મિત્રો CH3 CH2 11 times SO4 Na+. જ્યારે એનું આયનીકરણ થશે ત્યારે જે SO4 બનશે અલગ એ કહેવાશે જલ અનુરાગી. એ જલ અનુરાગી કહેવાશે અથવા તો એ આકર્ષણ પામશે એવું જે છે એ કહેવાશે જલ અનુરાગી. આ હાઇડ્રોફિલિક ઇંગ્લિશ શબ્દ છે એને માટે હાઇડ્રોફિલિક કહેવાય. જલ અનુરાગીને હાઇડ્રોફિલિક. જ્યારે આ જે છે એ અધ્રુવીય પૂંછડી સ્વરૂપે હોય જે જલ વિરાગી અથવા કહેવાય કે હાઇડ્રોફોબિક. આ હાઇડ્રોફિલિક આને કહેવાય હાઇડ્રોફોબિક. ફોબિક એટલે ફોબિયા એટલે તિરસ્કાર. એના ઉપરથી શબ્દ બનેલો છે હાઇડ્રોફોબિક. જ્યારે આ કહેવાશે હાઇડ્રોફિલિક કહેવાશે. ઇંગ્લિશ શબ્દો છે મિત્રો. તો ડિટર્જન્ટમાં પણ આ રીતે મિસેલની રચના બની શકે છે. હવે સાબુ હોય કે ડિટર્જન્ટ હોય એની સ્વચ્છ કરવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે એ સમજાવું છું. કાપડ છે માનો કે કોઈ વસ્તુ છે જે ગંદી વસ્તુ છે એના ઉપર કોઈ તૈલી ડાઘ પડેલો છે. એના ઉપર આપણે સાબુ અથવા ડિટર્જન્ટનું ઊંચી સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ જે છે એ એની ઉપર લગાવવામાં આવે છે. ત્યારે જે તૈલી અશુદ્ધિ હોય તેની અંદર આ તૈલી અશુદ્ધિ છે તેની અંદર આ અધ્રુવીય પૂંછડીઓ જે છે એ બધી ગોઠવાઈ જાય છે. તૈલી અશુદ્ધિમાં ગોઠવાઈ જાય છે. તૈલી અશુદ્ધિ એની સાથે જે હાઇડ્રોફોબિક વિભાગ છે અધ્રુવીય પૂંછડી એમાં ખૂપી જાય છે. જ્યારે ધ્રુવીય એવો શીર્ષ એ આ રીતે બાહ્ય સપાટી ઉપર રહે છે. હવે જ્યારે પાણીની અંદર એના ઉપર પહેલા બહુ સાબુ લગાવ્યા પછી બરાબર ફીણ ઉત્પન્ન થવું જોઈએ જેથી તે મિસેલ સાંદ્રતા કે તેથી વધુ સાંદ્રતા પ્રાપ્ત કરી લેશે. ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન જેટલી સાંદ્રતા પ્રાપ્ત કરી લેશે ત્યાર પછી હવે જેને જે છે એ પાણીમાં બરોબર ઝઘોડી નીચોવવામાં આવે ત્યારે જે પાણી હોય એ આ શીર્ષ સાથે જોડાણ પામેલું હોય. H2O એટલે કે પાણી ધ્રુવીય ભાગ છે. H2O જે છે એ ધ્રુવીય છે. શીર્ષ પણ ધ્રુવીય છે જેને કારણે પાણી જે છે એ ધ્રુવીય ભાગ સાથે નીચે ખેંચાશે. તેની સાથે આ અધ્રુવીય પૂંછડી નીચે ખેંચાશે અને તેની સાથે આ તૈલી અશુદ્ધિ હોય એ પણ પાણીમાં ખેંચાઈ આવશે. ફરીથી એક વાત બોલું છું. જ્યારે કોઈ મલિન અથવા ગંદી વસ્તુ ઉપર સાબુ આપણે ચોપડવામાં આવે ત્યારે બરાબર ફીણ ઉત્પન્ન કરવામાં આવે છે જેથી તે CnC કરતા ઊંચી સાંદ્રતા મેળવશે. ત્યારે જે ધ્રુવીય ભાગ છે એ COO શીર્ષ કહેવાશે. એ બાહ્ય સપાટી ઉપર હોય. જ્યારે તૈલી અશુદ્ધિમાં બધી પૂંછડીઓ ખૂબી ગયેલી હોય તૈલી અશુદ્ધિ સાથે પૂંછડીઓ મજબૂતાઈથી એ જોડાયેલી હોય. જ્યારે શીર્ષ એ પાણી સાથે જલ અનુરાગી ભાગ સાથે એ આકર્ષાયેલું હોય જોડાયેલું હોય
જેથી પાણીમાં જબોળી જ્યારે એને નીચોવવામાં આવે ત્યારે પાણી નીચે આવે, પાણીની સાથે જોડાયેલું શીટ્સ હોય એ પાણીમાં ખેંચાઈ આવે, તેની અધ્રુવીય પૂંછડી ખેંચાશે, તેની સાથે જોડાયેલી તૈલીય અશુદ્ધિ પાણીમાં આવી જશે. તો આ રીતે મલિન અથવા ગંદી વસ્તુ સ્વચ્છ થાય છે. તો આપણે કલિનનું વર્ગીકરણ જોઈ ગયા, જેમાં આપણે 3 રીતે પ્રકાર પાડ્યા. એમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ લીધું. બીજું લીધું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે વર્ગીકરણ લીધું. ત્રીજું આપણે અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે પણ વર્ગીકરણ લીધું. તો આ રીતે કલિનનું વર્ગીકરણ થાય છે. હવે આપણે કલિનની બનાવટ ઉપર આવી ગયા છે. કલિનની બનાવટ કેવી રીતે બનાવી શકાય તે. ચલો, કલિન બનાવવા માટેની 3 રીતો છે. 3 રીતો છે. ચલો, એમાં પહેલી રીત લઈએ છે જે એને કહીશું રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ. ચલો, રાસાયણિક પદ્ધતિ છે તો એ રાસાયણિક પદ્ધતિઓમાં કલિનમય કણો જે છે એમાં દાખલા તરીકે આપણે આવું લઈએ છીએ. AS2O3 છે, આર્સેનિયસ નો ઓક્સાઇડ છે, એને પાણીમાં ઉમેરીએ H2O, ત્યારે તેમાંથી આનું અને આનું બંનેનું વિઘટન થાય છે. બંનેનું વિઘટન થતું હોવાથી એને દ્વિવિઘટન પ્રક્રિયા કહે છે. આ અહીંથી છૂટું પડી જાય, H2O નું પણ વિઘટન થાય, H2S છે, H2S. ત્યારે H2S નું પણ વિઘટન થાય છે, ત્યારે આર્સેનિયસ સલ્ફાઇડ બનશે. આર્સેનિયસ સલ્ફાઇડ નું સૂત્ર થશે As2S3 સોલ બન્યું. આર્સેનિયસ સલ્ફાઇડ સોલ બને છે. ચલો, હવે એને બેલેન્સ કરવું પડશે. પહેલા As2 છે બરોબર, પણ S3 છે, તો આ 3H2S લઈશું. તો હવે એમાંથી બીજું બની જશે 3H2. તો આ આર્સેનિયસ સલ્ફાઇડ નો સોલ બન્યો, જે દ્વિવિઘટન પ્રક્રિયા દ્વારા બન્યો કહેવાય, જે એક રાસાયણિક પ્રક્રિયા છે. આર્સેનિક ઓક્સાઇડ છે અને H2S છે, બંને પ્રક્રિયકનું વિઘટન થતું હોવાથી તે દ્વિવિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાશે. As2S3 નો સોલ બનાવી શકાશે. ચલો, એને બદલે બીજું લઈએ છે સલ્ફર ડાયોક્સાઇડ છે, SO2 છે. ચલો, SO2 ની H2S સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે અને તેમાંથી સલ્ફર સોલ બની જાય છે, S. સલ્ફર સોલ કહેવાશે, સલ્ફર સોલ. ચલો, આ દરમિયાન H2O જ બનશે બીજું. ચલો, એને બેલેન્સ કરવું છે તો હું આને 2 વડે ગુણી દઉં છું. તો હવે સલ્ફર 2 અને 1 3, તો આ 3S સલ્ફર સોલ તરીકે ઓળખાશે અને 2H2O બનાવશે. 2H2O બનાવશે. આ પ્રક્રિયા દરમિયાન સલ્ફરનું ઓક્સિડેશન થતું કહેવાશે. આ સલ્ફર જે છે તેનો ઓક્સિડેશનાંક -2 છે. આ સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 કહેવાશે. -2 માંથી 0 એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થયો, માટે આ પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ચલો, ત્રીજી પ્રક્રિયા લઈએ. AuCl3 છે, એની ફોર્માલ્ડિહાઇડ HCl2 ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રિડક્શન થશે. રિડક્શન એ દરમિયાન Au મુક્ત થઈ જાય છે. Au મુક્ત થઈ જાય છે. બીજો HCOOH બને છે, ફોર્મિક એસિડ બનશે અને બીજું HCl બનશે. HCl બનશે. ચલો, એને બેલેન્સ કરવા હું 2AuCl3 લઉં છું તો આ 2Au બનશે. આ ગોલ્ડ વિલય બન્યો કહેવાય, સોનાનો વિલય, ગોલ્ડ વિલય કહેવાય, એ બન્યો કહેવાશે. HCOOH ફોર્માલ્ડિહાઇડ નો ફોર્મિક
Au નું રિડક્શન થયું કહેવાશે. અહીંયા Cl 3 ગુના 6 માટે Cl 6 કરવા માટે 6 વડે આપણે ગુણી દીધું એને. ચલો હવે જે છે એ હાઇડ્રોજન પેલી બાજુ ગણીએ છે આપણે, તો હાઇડ્રોજનની સંખ્યા જે છે એ આપણે 3 ટાઈમ્સ HCHO લઈશું, તો આ 3 ટાઈમ્સ HCOH લઈશું. તો ઓક્સિજન જે છે એ હવે આ 2 તરી 6 થયા, આ 3 ઓક્સિજન માટે આ 3H2O લઈશું. તો ટોટલ હાઇડ્રોજન હવે જે છે એ આ 2 તરી 6 અને આ પણ 3 ગુના 6 એટલે 12. અહીંયા હાઇડ્રોજન આ 2 તરી 6 અને 6 એટલે કે 12 થઈ ગયા. તો આ રીતે twice AuCl3 plus 3HCHO ફોર્માલ્ડિહાઇડ plus 3H2O રિડક્શન કરાવીએ. રિડક્શનની ઘટના કહેવાશે twice Au ગોલ્ડ વિલય બન્યો plus 3HCOH plus 6HCl. તો આ પ્રક્રિયામાં Au plus 3 છે એનું Au 0 માં એટલે કે plus 3 નું 0 માં એટલે શું થયું? રિડક્શન. તો આ એક રિડક્શનની પ્રક્રિયા છે. ચલો એ ઉપરાંત લઈએ FeCl3 છે એને પાણીમાં ઉમેરીએ ત્યારે FeOH thrice ફેરિક હાઇડ્રોક્સાઇડ ના સોલ મળશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ બનશે. ચલો એને બેલેન્સ કરવું છે, તો હવે આપણે આને 3 વડે ગુણી લઈએ પહેલા તો 3H અને 3Cl એટલે 3HCl બનાવશે. તો આ દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને આ જલ વિભાજન કહેવાશે. જળ વિભાજન. તો આ બધી જ પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમના દ્વારા આ રીતે આર્સેનિયસ સલ્ફાઇડ સોલ, સલ્ફર સોલ, ગોલ્ડ વિલય, ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ, તો આવા વિવિધ સોલ બનાવી શકાય છે. પણ આ તમામ પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. ફરીથી એકવાર સમજાવું છું. જો આર્સેનિયસ ઓક્સાઇડ AH2O3 plus 3H2S બંનેનું વિઘટન થાય છે, તેમાંથી બને છે AH2S3 આર્સેનિયસ સલ્ફાઇડ સોલ અને 3H2O. ચલો SO2 છે એમાં H2S સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે સલ્ફર -2 માંથી 0 માં ઓક્સિડેશન થયું કહેવાશે, ત્યારે સલ્ફર સોલ બને છે 3S 2H2O. AuCl3 ફોર્માલ્ડિહાઇડ નો જલીય દ્રાવણ છે, એની સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે ગોલ્ડ વિલય મળે છે, એટલે કે સોનાનો વિલય મળે છે. ત્યારે ફોર્માલ્ડિહાઇડ નો ફોર્મિક એસિડમાં ઓક્સિડેશન થયું કહેવાય. આપણે ગોલ્ડના અનુસંધાનમાં જોવાનું છે તો Au+3 માંથી 0 એટલે રિડક્શન થયું કહેવાશે, માટે રિડક્શનની પ્રક્રિયા કહેવાશે. કારણ કે આપણે માટે જે વિલય મળે છે, સોલ મળે છે એ ગોલ્ડ વિલય કહેવાય. એ અગત્યનો છે, માટે રિડક્શનની પ્રક્રિયાથી મળે હોવાથી એને રિડક્શન તરીકે ઓળખીશું. અને FeCl3 છે ફેરિક ક્લોરાઇડ નું જલ વિભાજન કરાવીએ છે ત્યારે ફેરિક હાઇડ્રોક્સાઇડ મળે છે. તો આમ દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન, જલ વિભાજન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કણો સમુચ્ચય પામે છે અને પરિણામે સોલ મળે છે. તો આ રાસાયણિક પદ્ધતિઓ કહેવાશે. ચલો બીજી છે વિદ્યુત ચાપ પદ્ધતિ. વિદ્યુત ચાપ પદ્ધતિ અથવા તો બ્રેડિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. વિદ્યુત ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય વિઘટન. બ્રેડિંગ ચાપ એવો શબ્દ પણ વપરાય છે. બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા કહેવાશે વિદ્યુતીય વિઘટન. વિદ્યુતીય વિઘટન. ચલો ધાતુઓના વિલય મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ચલો એમાં આવું હોય, આ એક પાત્ર છે, એમાં ચોક્કસ પરિક્ષેપણ માધ્યમ લેવામાં આવે છે. ચલો એ પાત્રને બીજા એક પાત્રમાં સ્થિર કરેલું હોય, બીજા એક પાત્રમાં, અને આ આજુબાજુનું જે પાત્ર છે એમાં બરફ ભરેલો હોય.
આજુબાજુના પાત્રમાં આ રીતે બરફ ભરેલો હોય. હવે આ પરિક્ષેપણ માધ્યમ છે એની અંદર જે ધાતુનો સોલ મેળવવો હોય એ ધાતુના બે વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે. જેનો સોલ મેળવવો હોય તેના બે વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે અને હવે વિદ્યુત ચાપ દ્વારા ખૂબ ઊંચું વિદ્યુત દબાણ દાખલ કરવામાં આવે છે. ખૂબ ઊંચું વિદ્યુત દબાણ દાખલ કરી બંને વિદ્યુત ધ્રુવોને વિક્ષેપણ માધ્યમની અંદર નીચેથી આ રીતે સ્પાર્કિંગ કરાવવામાં આવે છે. સ્પાર્કિંગ થશે ત્યારે અહીંથી પરમાણુઓ છૂટા પડશે. એટલે કે પહેલા વિઘટનની પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા શબ્દ વપરાયો છે વિદ્યુતીય વિઘટન. પહેલા વિઘટન થશે, એ પરમાણુઓ જે છે એ વિક્ષેપણ માધ્યમમાં જશે અથવા પરિક્ષેપણ માધ્યમમાં જશે. આવા પરમાણુઓ માધ્યમમાં ગયા પછી અમુક સંખ્યામાં પાછા એકઠા થશે, સમુચ્ચય પામશે અને કલિલ કણોની હદમાં ફેરવાઈ જશે. તો આ રીતે જ્યારે કલિલ બનશે ત્યારે તેને બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય વિઘટન કહે છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન દ્રાવણ ગરમ થઈ જતું હોય છે. એ ગરમ ન થાય એટલા માટે જ બાહ્ય પાત્રની અંદર આજુબાજુ બરફ રાખેલો હોય છે. એટલે આ પરિક્ષેપણ માધ્યમ બરફના સંપર્કમાં હોવાને કારણે ગરમ થશે નહીં. ફરીથી બોલું છું, યોગ્ય પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના પાત્રમાં લેવામાં આવેલું છે, જેની આસપાસ બરફ ભરેલું પાત્ર હોય છે. હવે આ પરિક્ષેપણ માધ્યમમાં જે ધાતુનો સોલ મેળવવો હોય એ ધાતુના બે વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે. બે વિદ્યુત ધ્રુવો એ પેલા પરિક્ષેપણ માધ્યમની અંદર રાખી અને ખૂબ ઊંચું વિદ્યુત દબાણ દાખલ કરી એમની વચ્ચે સ્પાર્કિંગ કરાવવામાં આવે છે. ત્યારે પહેલા તો અહીંથી પરમાણુઓ છૂટા પડશે. એ પરમાણુઓ પરિક્ષેપણ માધ્યમમાં જશે. એટલે પહેલા વિઘટનની પ્રક્રિયા થઈ, વિલયનની પ્રક્રિયા થઈ, ઓગળે છે. પણ પરમાણુઓ જે પરિક્ષેપણ માધ્યમમાં જશે એ પાછા માધ્યમમાં આવેલા ધાતુના કણો જે છે એ અમુક સંખ્યામાં પાછા સમુચ્ચય પામે છે, એકઠા થાય છે, જેને કારણે પાછા કલિલ કણોની હદમાં ફેરવાઈ જાય છે. તો આ પદ્ધતિ દ્વારા ગોલ્ડ વિલય, સિલ્વર વિલય, સિલ્વર એટલે કે ચાંદીનો વિલય, પ્લેટિનમ વિલય, આવી બધી ધાતુઓના વિલય આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. ગોલ્ડ વિલય, સિલ્વર વિલય, પ્લેટિનમ વિલય જેવા વિલય એ આ વિદ્યુત ચાપ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. ચાલો ત્રીજી પદ્ધતિ લઈએ છે મિત્રો. ચાલો ત્રીજી પદ્ધતિ છે એને કહેવાશે પેપ્ટીકરણ. પેપ્ટીકરણ. ચાલો પેપ્ટીકરણમાં તાજા બનાવેલા અવક્ષેપ હોય, એ અવક્ષેપમાં ધન અથવા ઋણ આયન સામાન્ય હોય તેઓ બહારથી વિદ્યુત વિભાજ્ય ઉમેરી અને તેને સખત હલાવવામાં આવે તો જે તાજા બનેલા અવક્ષેપ હોય એ ભાગીને ભૂકો થઈ જશે, કલિલ કણોની હદમાં ફેરવાઈ જશે. તો એવી ઘટનાને પેપ્ટીકરણ કહે છે. દાખલા તરીકે આપણે FeOH ના તાજા અવક્ષેપ બનાવેલા છે. તાજા અવક્ષેપ બનાવેલા છે જે આ રીતે અવક્ષેપ સ્વરૂપે હોય. હવે કસનળીની અંદર અથવા તો બીકરમાં આવા તાજા અવક્ષેપ હોય એમાં આપણે FeCl3 ઉમેરીએ. ચલો FeCl3 ઉમેરીએ એટલે આમાં Fe3+ આયન છે, આમાં પણ Fe3+ આયન છે. કો તો ધન આયન સામાન્ય હોવો જોઈએ, કો તો ઋણ આયન સામાન્ય હોવો જોઈએ. અહીંયા ધન આયન સામાન્ય હોય છે. એ ધન આયન જે છે એ આ અવક્ષેપની સપાટી પર અધિશોષણ પામે છે. જે FeCl3 માં રહેલો Fe3+ આયન છે એ આ અવક્ષેપની જે સપાટી હોય એના ઉપર અધિશોષણ પામે છે. હવે એને જ્યારે હલાવવામાં આવે
ત્યારે આ બધા કણો ભાગી જશે, ભાગીને ભૂકો થઈ કલિલ કણોની હદમાં ફેરવાઈ જાય છે. આવી ઘટનાને પેપ્ટીકરણ કહે છે. તો આમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, ફેરિક હાઇડ્રોક્સાઇડ છે, આવા તાજા બનાવેલા અવક્ષેપ હોય તેમાં કાં તો ધન આયન સામાન્ય બને એવું વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડે, અથવા તો ઋણ આયન સામાન્ય બને તેવો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. જે આયન સામાન્ય હોય તેનું અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ થશે, જેને કારણે અવક્ષેપ ભારે બની જાય, માટે હલાવતા સરળતાથી અવક્ષેપ ભાગીને ભૂકો થઈ જશે, કલિલ કણોની હદમાં ફેરવાઈ જશે. તો આ રીતે આપણે કલિલ મેળવી શકીશું. આ ઘટનાને પેપ્ટીકરણ કહે છે. તો આ રીતે આપણે આ ત્રણ પદ્ધતિઓ થઈ, જેમાં રાસાયણિક પદ્ધતિ છે જેના દ્વારા વિવિધ કલિલ બનાવી શકાય, વિદ્યુત ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય વિઘટન અથવા બ્રીડિંગ ચાપ પદ્ધતિ. આમાં બે ઘટનાઓ બનતી હોય છે. પહેલા વિઘટન થયું કહેવાય, વિલયન થયું કહેવાય, ત્યારબાદ સમુચ્ચય પામે એટલે સંલયન થયું કહેવાય, જોડાણ થયું કહેવાય. આ બંને ઘટનાઓ દ્વારા ગોલ્ડ વિલય, સિલ્વર વિલય, પ્લેટિનમ વિલય જેવા ધાતુઓના વિલય મેળવી શકાય છે. જ્યારે આમાં કોઈ પણ તાજા બનાવેલા અવક્ષેપ હોય, ફેરિક હાઇડ્રોક્સાઇડ છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, આવા તાજા બનાવેલા અવક્ષેપમાં કાં તો ધન આયન સામાન્ય હોવો જોઈએ, કાં તો ઋણ આયન સામાન્ય હોવો જોઈએ. તેઓ યોગ્ય વિદ્યુત વિભાજ્ય યોગ્ય માત્રામાં ઉમેરી અને પછી એને હલાવવામાં આવે ત્યારે જે સામાન્ય આયન હોય તેનું અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ થાય છે, જેને કારણે તેનું વજનમાં વધારો થશે, જેથી ત્યારબાદ તેને હલાવવામાં આવે તો એ ભાગીને ભૂકો થઈ કલિલ કણોની હદમાં ફેરવાઈ જશે. આવી ઘટનાને પેપ્ટીકરણ કહે છે. તો એમાં ચોક્કસ પેપ્ટીકરણ કારક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે એવો કલિલ મેળવી શકીએ છીએ. ચલો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ.